ગ્રહસ્થાશ્રમમાં રહીને સંતુષ્ટ રહેવું, જે સ્થિતિઓ ચાલી રહી છે એમાં સંતુષ્ટ રહેવું અને ક્યારેય પણ કોઈની આશા ન રાખવી, ક્યારેય અપેક્ષા ન કરશો. ક્યારેય જેટલા લોકોએ અપેક્ષાઓ કરી છે, માણસને ક્યારેક પણ એનાથી દુઃખ થયું છે. અપેક્ષા નહીં, જે મળે છે એમાં સંતોષ માનીએ, અપેક્ષા ન કરીએ. ગ્રહસ્થાશ્રમની અંદર પ્રજોત્પત્તિ થાય એટલે કે બાળકો થઈ જાય. એ બાળકો જરા મોટા થાય એટલે પછી તરત એ માણસે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. સૌથી પહેલા બ્રહ્મચર્યાશ્રમ. આપણા આશ્રમની આવરદાઓ બતાવી છે 1 વર્ષથી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં રહેવું. બ્રહ્મચર્યાશ્રમનો અર્થ છે સરસ્વતી નદીના કિનારે અભ્યાસ કરો. ત્યાર પછી 26મા વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી નર્મદા નદીના કિનારે ગ્રહસ્થી રહે, ભોગને ભોગવી લેવા. જે આવરદા, જે અવસ્થા આપણને જે આશ્રમમાં બતાવી છે એમાં શોભે. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે પછી વાનપ્રસ્થાશ્રમમાં માણસે પ્રવેશ કરવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમી બનવું. વાનપ્રસ્થાશ્રમનો એટલે કે વનમાં જવું એવું નહીં તો ઘણા લોકો કહે કે ભગવાનને ભજવે તો વનમાં જતું રહેવું જોઈએ. વનમાં જવાની જરૂર નથી, ઘરમાંથી છૂટવું જોઈએ, મનમાંથી છૂટવું જોઈએ. ઘર મૂકીને જંગલમાં વયા જાઓ અને જંગલમાં જઈને પછી ઘર ભૂલી ન શકો તો જંગલમાં જવાનો કંઈ મતલબ રહેતો નથી. એ માણસ વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવા ઈચ્છે છે, માણસ ઘરમાં રહીને પણ વાનપ્રસ્થી બને.